टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. પેટ્રોલ ડીઝલ ફરી મોંઘું થયું, સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે અને હવે સવાલ માત્ર ઈંધણનો નથી પરંતુ દરેક ઘરના બજેટનો છે. 10 દિવસમાં ત્રીજી વખત થયેલા ભાવ વધારાએ સામાન્ય માણસની ચિંતા વધારી દીધી છે. ટ્રાન્સપોર્ટથી લઈ અને શાકભાજી સુધી સવાલ પણ છે કે શું હવે દરેક વસ્તુ મોંઘી બનશે? જનતાને ક્યારે રાહત મળી રહેવાની છે તે પણ સવાલ થઈ રહ્યો છે અને આજની ચર્ચામાં આપણે આ જ મુદ્દે આગળ ચર્ચા વધારીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ સોલંકી, બીજેપીના નેતા, સાથે પાર્થિવરાજ કઠવાડિયા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા. બંનેનું સ્વાગત છે. નિલેશભાઈ, શરૂઆત આપથી કરીએ, કારણ કે અત્યારે જે સ્થિતિ છે અને સાથે જ મોંઘવારી હજુ પણ વધી રહી છે. અચ્છે દિનની રાહ જોતા જોતા 100 ને પાર પેટ્રોલ જઈ રહ્યું છે. જી કુશાગ્ર, નમસ્કાર ન્યૂઝ કેપિટલના પ્રેક્ષક મિત્રોને. જે રીતે અત્યારે હાલ 75-80 દિવસ જેવું થઈ ગયું કે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા જે યુદ્ધમાં જોડાયેલા છે, અને એના પહેલાથી 1500 દિવસ જેવું થઈ ગયું કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ જોડાયેલું હતું. હવે સમજો કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ યુદ્ધ થાય છે ને ત્યાંથી આપણું જે પણ થતું હોય ટ્રાન્સપોર્ટેશન કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે કોઈ પણ આવી ઈંધણની ખરીદી થતા હોય ત્યારે એનો કોઈ પણ જગ્યાએ અસર પડે. આપણને ખ્યાલ છે કે ભાઈ 75-60 દિવસ સુધી, 75 થી 80 દિવસ સુધી આપણે માન્ય પ્રધાનમંત્રીજીએ કહ્યું હતું કે ભાઈ 75-80 દિવસ સુધી હજી આપણા દેશ પાસે પૂરતો સ્ટોક છે. આપણી રિફાઇનરીઓ ખૂબ જ મજબૂત રીતે કામ કરી રહી છે, પેટ્રોલિયમ કંપનીઓએ પણ પુરવાર કરેલું છે. પણ જ્યારે આ પેટ્રોલ ડીઝલનું હવે હોર્મુઝની ખાડીમાં ઘણા બધા ટેન્કરો રોકાયેલા છે, ઘણા બધા આ વૈશ્વિક સમસ્યા પણ કહી શકાય. આનાથી કંઈક છૂટકો નથી, કારણ કે આ જે ટેન્કરો વચ્ચે વચ્ચે જે આવતા હતા એ આપણી ફોરેન સ્ટ્રેટેજીના સફળતાના લીધે આવતા હતા. હવે પેટ્રોલ ડીઝલનો ભાવ આપણે ભારત સરકાર નક્કી નથી કરતી. આપણને ખ્યાલ છે કે વૈશ્વિક સંકટ હોય, વૈશ્વિક જેની ક્રૂડ ઓઇલ હોય, ઓપેક દેશો હોય, આ બધા નક્કી કરે છે. છતાંય 75-60 દિવસ, 75 થી 80 દિવસ થવા આવ્યા કુશાગ્રભાઈ, પણ ₹1 પણ વધાર્યો નતો. હવે છેલ્લા 10 દિવસમાં પોઝિશન એવી થઈ ગઈ કે ઘણા બધા જે હોર્મુઝની ખાડીથી આવતું હોય મોટા પ્રમાણમાં એ અટકી ગયું છે. એટલે સ્વાભાવિક રીતે તકલીફ પડવાની છે. આ તકલીફ સમગ્ર વિશ્વ માટે અત્યારે જાણીતી થઈ ગઈ છે. છતાંય આપણા નરેન્દ્રભાઈ જે રીતે જે પ્રવાસ કરી રહ્યા છે ને, જે પણ નજીકના દેશોથી, એ કહી શકાય કે હમણાં જ યુએઈ ગયા હતા. 4 કલાકના પ્રવાસ દરમિયાન એમને માત્ર ત્યાંથી એલપીજી માટે અત્યારે થોડો સંકટ થઈ રહ્યો છે સમય, તો એલપીજી લાવવા માટે એમને હસ્તાક્ષર કર્યા અને થોડા સમયમાં એ પણ આપણી જોડે એલપીજી નો પૂરતો સ્ટોક થશે. અત્યારે હાલ આપણા દેશ પાસે પૂરતી કોઈ તકલીફ નથી. અત્યારે બધા જ જેટલા બી આપણા ગુજરાતમાં 5500 પેટ્રોલ પંપ છે, પેટ્રોલ ડીઝલ પૂરતી માત્રામાં છે. માત્ર એક અપીલ કરવામાં આવી હતી કે ટ્રાન્સપોર્ટેશનનો પબ્લિક ઉપયોગ કરે, કામ સિવાય વધારે ફરવું નહીં, અને વધારે ને વધારે જે આને કહી શકાય કરકસર કદાચ હું માનું ત્યાં સુધી આપણા રોજિંદા વપરાશ માટે પણ જરૂરી છે. ઘણા લોકોને આપણે જોયું છે કે 2 થી 5 લીટરની જરૂર હોય, ફૂલ ટેન્ક કરાવતા હોય, તો આવી પણ પરિસ્થિતિ જળવાયેલી છે. કોઈ જગ્યાએ હમણાં છેલ્લા 2-3 દિવસથી જોયું છે કે રાજકોટના કોઈ પેટ્રોલ પંપ ઉપર ઘણી બધી અફવાઓના લીધે લાંબી કતારો લાગી હોય. હવે 1 લાખ પેટ્રોલ ડીઝલનો જે પણ એનો કોટા હોય પેટ્રોલ પંપે, અને એક સાથે ઘસારો પડે છે, તેની લિમિટેશન ક્રોસ થઈ જાય છે, તો એને 1.5 થી 2 દિવસ પેટ્રોલ આવવામાં વાર લાગે. પણ એવી અફવા ઉડતી હોય તો આપના માધ્યમથી પણ હું એક અપીલ કરવા માંગુ છું કે ભાઈ પેટ્રોલ જે કહી શકાય કે ભાઈ પેનિકમાં ના આવે, પેનિક બાઇંગ થી બચે, અને વધારાનું પેટ્રોલ જે કરતા હોય કે સરકાર ધ્યાન આપી રહી છે. એના નોડલ ઓફિસરો પણ નિમ્યા છે કે કોઈ પેટ્રોલ પંપે કોઈ સ્ટોક કેમ ઓછો છે, કેમ બંધ થઈ જાય છે, કઈ રીતની અફવાઓ કહીએ છે, અને કોઈ જાતના
કોઈ વધારે જે કહી શકાય કે કોટા ના ભરી લે, વધારે કોઈ બફર સ્ટોક ના કરી લે પ્રાઇવેટમાં, એ પણ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે અત્યારે હાલ આપણે જોયું કે વૈશ્વિક સંકટના લીધે 10 દિવસમાં 3 વાર પેટ્રોલના ભર્યા, પણ છતાંય અત્યારે પેટ્રોલ 100 રૂપિયાથી પાર નથી. સરકારે જેટલું બી કરવું છે એ કામ કરી રહી છે. એના વૈકલ્પિક વિષયો પણ જોઈ રહ્યા છે કે કઈ રીતે બહારથી આપણે બીજા દેશોથી લઈ શકીએ, અને આ સંકટ આખા વિશ્વમાં છે. છતાં અત્યારે હાલ આપણું સાનુકૂળ વાતાવરણ છે અને આપણા દેશ પાસે એટલો પૂરતો સ્ટોક છે, પણ કરકસર કરવી આપણા રોજિંદા જીવન માટે પણ જરૂરી છે. જે કુશાગ્રભાઈ બરાબર બરાબર. પાર્થિવરાજસિંહ, જે રીતે આપણે સાંભળ્યું, નિલેશભાઈએ પણ કીધું છે, અને અત્યારે વૈશ્વિક કટોકટી છે ને આ દરમિયાન જ્યાં ભાવ વધારો થાય અવશ્ય છે, ભાવ વધારો અત્યારે સમગ્ર વિશ્વની અંદર છે, પરંતુ શું એ રોડ મેપ જે રીતે કરવામાં આવી રહ્યો છે, જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તેને લઈને કોંગ્રેસ શું પ્રતિક્રિયા આપી રહી છે? શું તેમાં પણ ક્યાંક આપણી પાસે બીજો કોઈ વિકલ્પ ખરો? ભારત દેશ માટે કોઈ એક વ્યક્તિ મોંઘવારી માટે જવાબદાર હોય તો એ મોંઘવારી મેન આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, શાકભાજીના ભાવમાં વધારો, જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો, જેને કહી શકાય કે દૂધ જેવી વસ્તુઓમાં ભાવ વધારો, જ્યાં જુઓ ત્યાં ભાવ વધારો છે. એ પ્રજા જાણે છે. મેલોડી ખાઓ ઓર ખુદ જાન જાઓ. લાઈનોમાં ઊભા રાખવાનો, ઉત્સવ મનાવવાનો જે પ્રયાસ નરેન્દ્રભાઈની સરકારમાં થયો છે ભૂતકાળમાં, નોટબંધીથી લઈ અને આપણે કેટલી લાઈનો આપણે જોઈ છે. હવે આ પેટ્રોલ ડીઝલની નવી લાઈનો, નવી શરૂઆત. ગુજરાત રાજ્યના સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના પોતે એવું કહેતા હોય કે 40% પુરવઠો છે, તો આ અફવા કોણ ફેલાવી રહ્યું છે? તો પગલાં લો ને પુરુષોત્તમ રૂપાલા સાહેબ ઉપર, જો તમને અફવા લાગતી હોય તો. તમને ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને તમે એવો આદેશ આપો છો કે 7/12ના ઉતારા લઈને જાઓ તો ડીઝલ મળશે. આ પ્રકારની પરિસ્થિતિ કેમ ઊભી થઈ છે? આજે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલા પેટ્રોલ પંપ ઉપર પૂરતું ડીઝલ ને પેટ્રોલ મળે છે. ચાલો આપણે જોડે ગાડી લઈને જઈએ અને રસ્તામાં આપણે ગાડી મૂકી અને ક્યાંક ને ક્યાંક માંડ પગે ચાલીને પાછા ના આવવું પડે, તેવી પરિસ્થિતિ ના ઊભી થાય. સ્પષ્ટપણે જે પ્રકારની વૈશ્વિક સ્થિતિ, એટલે કે ભૂતકાળમાં જ્યારે આ યુદ્ધ 6 મહિના પહેલાં ચાલુ થયું તે પહેલાંની પરિસ્થિતિની વાત કરીએ કે યુદ્ધની સ્થિતિ નહોતી અને $70 પ્રતિ બેરલ તેલનો ભાવ હતો માર્કેટમાં, ત્યારે તમે 90 રૂપિયા, 94 રૂપિયા ઉઘરાવ્યા છે. ભારત સરકારે એક્સાઇઝ ડ્યુટીના નામે ભારતના નાગરિકોના ખિસ્સામાંથી 43 લાખ કરોડ રૂપિયા ખેરવી લીધા છે. હકીકત છે. દિવસના 1000 કરોડ આપણા સામાન્ય લોકોના ખિસ્સામાંથી એક્સાઇઝ ડ્યુટીના નામે કોણે ખેરવી લીધા? એ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેરવી લીધા. અને આ જે લાઈનોમાં ઊભા રાખવાની લોકોને આદત પાડી દીધી છે, મને એવું લાગે છે કે જ્યારે વિદેશ જવાની વાત કરતા હોય, અહીંયાના નાગરિકોને વિદેશ પ્રવાસ બંધ કરવાની સલાહ આપનાર આ સલાહ આપીને સીધા વિદેશ ભાગી ગયા. આ જ દેશના લોકોને, નાગરિકોને એક બાજુ તમે એમ કહો છો કે ભાઈ તમારે કાર પુલિંગ કરવાનું, તમારે પેટ્રોલ ડીઝલ બચાવવાનું, તો હકીકત કેમ નથી કહેતા કે ભાઈ પેટ્રોલ ડીઝલ ખૂટી પડ્યું છે? હકીકત કોને? તમે આજે અગરિયાના મુદ્દે આજે જ અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે કે એમનો 250 કરોડ રૂપિયાનો કારોબાર અટવાઈ પડ્યો છે કારણ કે એમને પૂરતું ડીઝલ નથી મળી રહ્યું. એ અગરિયાઓને જો વરસાદ પડી ગયા તો એમનું બધું મીઠું પાણીમાં જતું રહે છે. આપણે ગુજરાત રાજ્ય આ દેશનું 70% મીઠાનું ઉત્પાદન કરીએ છીએ. એટલે આ પ્રકારની પરિસ્થિતિ હકીકત ગુજરાતની છે. તમે લોકોને ભોળવો, લોકોને ગેરમાર્ગે દોરવો, આ પ્રકારનું જુઠ્ઠાણું ચલાવો, એના કરતાં દેશને લોકોની હકીકતને જાણ કરો ને. તમે મને એમ કહો, આ જ યુપીએ સરકાર હતી જેના સમયમાં $140 પ્રતિ બેરલ, $140 પ્રતિ બેરલ ક્રૂડનો ભાવ હતો, છતાં એ દેશના લોકોને 70-71 રૂપિયા પેટ્રોલ આપતા હતા. અને આજે જ્યારે યુદ્ધ નહોતું ત્યારે તમે 90 ઉપર આપતા હતા, ત્યારે તો $70 પ્રતિ બેરલ ભાવ છે.
તો મને એવું લાગે છે કે જે પ્રકારે વિદેશ નીતિમાં નિષ્ફળ, આ દેશની કૂટનીતિમાં નિષ્ફળ, અલગ અલગ મુદ્દાઓ પર જે પ્રકારની નિષ્ફળતા ભારતીય જનતા પાર્ટીના શાસન નીચે, નરેન્દ્રભાઈના શાસન નીચે, આ વિદેશ નીતિની વાત એટલા માટે કરું છું કે વિદેશ નીતિની વાત એટલા માટે કરવી પડે છે કે જેમની જોડે સારા સંબંધો હતા એમની જોડે બગાડી નાખ્યા, અને જેમના આદેશ સરકાર માને છે તે સમગ્ર દેશવાસીઓને જાણે શરમાવતા એ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ભાઈ તમારે વેનેઝુએલાથી પેટ્રોલ ડીઝલ લેવાનું એટલે આપણે ત્યાં તૈયાર થઈ જઈએ. અમેરિકાના પ્રેસિડેન્ટ એવું કે તમારે રશિયા જોડેથી તેલ નહીં લેવાનું એટલે આપણે બંધ કરી દઈએ. પછી તમને એવું કે તમારે 30 દિવસ જ તેલ લેવાનું એટલે પાછી એમની 30 દિવસની પરમિશન લેવાની ડોનાલ્ડ ટ્રમ્પની. આ પ્રકારની પરિસ્થિતિ ભારત દેશની કરનારા વ્યક્તિ નરેન્દ્રભાઈ અને તેમની સરકાર છે. આ મોંઘવારી માટે જવાબદાર નરેન્દ્રભાઈની સરકાર અને ભારતીય જનતા, અને આંકડા બોલે છે, સદંતર આંકડા બોલે છે કે ભાવ વધારા તમે ચોખામાં, તુવેરની દાળમાં, શાકભાજીમાં તમે જુઓ, અનેક મુદ્દાઓમાં તમે જોશો કે મોંઘવારીનો માર, જેને કહેવાય કે મને 2014ની એમની એડવર્ટાઇઝમેન્ટ હતી ભારતીય જનતા પાર્ટીની કે મોંઘવારીનો માર અબકી બાર. એટલે હવે એવું કહે છે કે હવે બસ કરો મોદી સરકાર, મોંઘવારીથી થાકી ગયા છે, ત્રાસી ગયા છે, તમારે મેલોડી ખવડાવી એ તમારો વિષય છે, પણ મેલોડીના નામે અમારી ઉપર મોંઘવારી ના થોપશો, મહેરબાની કરો. આ પરિસ્થિતિ તમે દેશની ના ઊભી કરશો. બરાબર. નિલેશભાઈને એ જ પૂછી લે. નિલેશભાઈ, જે સ્થિતિ હતી, જેમ કીધું છે પાર્થિવ રાજસિંહે કે અગાઉ પણ જે પ્રકારની સ્થિતિ હતી કે ક્રૂડ ઓઇલ મોંઘું થયું હતું અગાઉના જે આપણે પાછળ ભૂતકાળ જોઈએ ત્યારે પણ, અને હજુ પણ એ પ્રકારની સ્થિતિ છે જ્યાં ક્રૂડ ઓઇલ એટલા બધા ભાવ નથી પહોંચ્યા, છતાં પણ આ પ્રકારની સ્થિતિ હોય તો મોંઘવારી વધી કેમ રહી છે? શું ટેક્સ મેનેજમેન્ટમાં ક્યાંક ખામી સર્જાઈ અને તેને કારણે યોગ્ય નિર્ણય નથી લેવાઈ રહ્યા? મને એમ કહો, 74માં કયું યુદ્ધ હતું? સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ તો રોટી રમખાણો કર્યા હતા. કહી શકાય કે ભાઈ આટલું ખાવું, ગરીબો હટાવો. બીજું કે એમને વાત કરી તો આપણે વાત કરીએ કે યુપીએ સરકાર 2011 સુધી રહી તો એ વખતે પેટ્રોલ બોન્ડ આપવામાં આવ્યા હતા. હવે તમે વિચારો કે આ વખતે તો કયું યુદ્ધ ચાલતું હતું, છતાંય કહું છું કે ભાઈ એ વખતે સરકારે શું કહ્યું હતું કે આવનારી સરકાર ચૂકવશે, એટલે પેટ્રોલના જે ભાવના જે પૈસા સાથે વ્યાજ ચૂકવશે. હવે એમના કહો કે આગળની સરકારો કઈ ચૂકવશે? એમની તો પોતાની સરકાર રહી નહીં. તો હમણાં સુધી આ ભાજપ સરકારે, નરેન્દ્રભાઈની સરકારે એમના બોન્ડના વ્યાજ સાથે ચૂકવ્યા છે. બીજું કે મનમોહનસિંહ પોતે જ કહેતા હતા કે પૈસે પેટ પે ઉગતે હૈ. રેણુકા ચૌધરી એમના કોંગ્રેસના નેતા એમને જ કહ્યા હતા કે ભાઈ 900 રૂપિયા, 1000 રૂપિયાનો બાટલો થાય તો કે મિડલ ક્લાસને શું થાય? એમના જ પી ચિદમ્બરમે કહ્યું હતું 2013માં કે ભાઈ પેટ્રોલના ભાવ તો વધવા જોઈએ. કયું યુદ્ધ હતું? તો આ રીતે 1 રૂપિયાની ચોકલેટથી જો કોંગ્રેસનું, સમગ્ર ગુજરાતના કોંગ્રેસના પ્રવક્તાઓ વ્યથિત થતા હોય, પોતે રાહુલ ગાંધીજી વ્યથિત થતા હોય, તો રાહુલ ગાંધીજીના કેટલા હિસાબો બાકી છે ફોરેન પ્રવાસના, એ આપ્યા નથી હજી તો ઓફિશિયલ. તો આ રીતના એક કહી શકાય કે નિમ્ન કક્ષાની રાજનીતિ માત્ર પેટ્રોલ ડીઝલના લીધે નરેન્દ્રભાઈ ઉપર આક્ષેપ કરો છો તો ભાઈ પોતાની સરકાર તો જુઓ, ઘરે બેઠા છો તમે. સરકારના પૈસે ગયા હતા, ભાજપના પૈસે હિસાબ માંગો છો તમે. પહેલા તમે 8,000 કરોડમાં જે નરેન્દ્રભાઈ ફરે છે અને એમના પ્રવાસનો હિસાબ આપો ને, એમની મેલોડીઓનો હિસાબ આપો તમે. એમના પ્રવાસનો, ઇટલીના પ્રવાસનો હિસાબ આપો. વિશ્વના કેટલા દેશોમાં ફરવા ગયા પ્રધાનમંત્રી, એ તો લોકોના ટેક્સ મનીના પૈસે ફરવા ગયા હતા, એનો હિસાબ આપો ને. અહીંયા લોકો હવે તમારા હિસાબો અત્યારે તમારા હિસાબો યુવાનો માંગવાના છે, તમારા હિસાબો આ દેશની જનતા માંગવાની છે. તમારા હિસાબો, તમારા મેલોડીના હિસાબો હવે જનતા માંગી રહી છે. તમારા મેલોડીના ખર્ચે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પ્રજા ઉપર ઝીકાયો છે. તમારી મોંઘવારીના લીધે ભાવ વધારો, તમારા મોંઘવારી તમારા પાપે આવી છે. સરકારમાં કોણ જવાબદાર આ મોંઘવારી માટે? તમે જે પ્રકારે લોકોને જે રીતે ગોળ રીતે ફેરવો છો, અહીંયા તો અમૂલ ચોકલેટના ભાવ વધી ગયા છે, એની વાત કરો ને. અમૂલ દૂધ જે પછી ચોકલેટ બને છે એ દૂધના ભાવ વધી ગયા છે, એની વાત કરો ને. ગુજરાતની જનતા અને દેશની જનતા પૂછે છે કે 37 રૂપિયા લીટર દૂધ તમે 60 રૂપિયા કેમ કર્યું? એ પૂછે છે
તમને કૌભાંડો થયા એ તમને તમને. પૂછે છે કે ચારા 37 રૂપિયા લીટર કૌભાંડ, દૂધ અગસલા કૌભાંડ, તમે 60 રૂપિયા કેમ કર્યું? એ દૂધમાંથી અમારા ચોકલેટ બને છે. પ્રધાનમંત્રી કહેતા હતા એ કે દૂધ એક મોંઘું રૂપિયો તમે મોકલું કર્યું. છું ને, એ મિલ્ક તો ચોકલેટનું 85 દૂધ મોંઘું પૈસા કોને ખવાઈ જાય કર્યું? ભાજપે કર્યું. ઘરે એ બેઠા છો, મેલોડી જે પાર્થિવભાઈ, દૂધમાંથી બને છે પાર્થિવભાઈ, દૂધ મોંઘું તમારી કોને કર્યું? માનસિકતા છતી એ થાય છે. ભાજપે કર્યું. છતી થાય છે સ્પષ્ટપણે માનસિકતા અને હજી પણ લોકો અત્યારે તમારા લાઈનમાં રાહુલ ઊભા છે, ગાંધીજી 100 વાર તડકામાં ઊભા છે. ચૂંટણી હારી ચૂક્યા તમે છે. હજી પણ એનો સ્પષ્ટપણે વારો નહીં કહો આવે. કે તમારા મંત્રીઓ દેશની જનતા સાથે રહેવું પડે. જે છે આ એ ભ્રષ્ટાચારી એસી ગાડીઓમાં કંપની ફરે ઘરે બેઠી છે. છે. મને જણાવો તો ખરા આ આ જગતનો ભ્રષ્ટાચારી તાર, કંપની ઘરે આ બેઠી ગુજરાતનો છે. ખેડૂત હિસાબ આપો ને ભાઈ, તડકામાં રાહુલ ગાંધીજી પોતાના ક્યાં ફર્યા ખેતર છે? માટે ક્યાં ડીઝલ ફર્યા છે લેવા રાહુલ માટે ગાંધીજી? ગુજરાતના હિસાબ આપો. પંપો ઉપર કયા લાઈનોમાં પૈસા છે ઊભો છે. એમની પાસે? જવાબદાર એમનો કોણ? એટલો પગાર હોય છે. ગુજરાતની પૂરો તમે હિસાબ આપવો પડશે. રાહુલ ગાંધીજીને પૂરો હિસાબ જેને આપવો કહી પડશે. શકાય કે આ દેશની કઠપુતલીની જેમ જનતાના કરો છો પૈસા ધંધા, તમે તેના ખાડો પાપે કર્યો છે. અત્યારે ગુજરાત ભોગવી રહ્યું 70 છે. વર્ષ સુધી બિલકુલ, કોઈ હિસાબ બિલકુલ. નથી પાર્થિવ આપતો. રાશિ, તમે જે પાર્થિવ રાશિ, ખાડો નિલેશભાઈ. કર્યો છે, એ અત્યારે બિલકુલ, દેશના લોકો ભોગવી બિલકુલ પાર્થિવ રાશિ ચાચા આપને એ નહેરુની પૂછ્યું. સિગરેટ લેવા બિલકુલ. હેલિકોપ્ટર જતું હતું બીજા બિલકુલ, રાજ્યમાં. અને નિલેશભાઈ. આ પ્રવક્તા અહીંયા આપણને જ્ઞાન આપે છે. બિલકુલ, શરમ બિલકુલ, આવી જોઈએ. નિલેશભાઈ. આજે અરે ગપ્પા વિપક્ષને- મારવાનું બંધ કરો, પુરવાર કરો, નહીં તો હું માનહાનિનો દાવો કહીશ. પુરવાર કરો, તમે નહીં તો હું ગપ્પા માનહાનિનો દાવો મારવાનું બંધ કરો કહીશ. ભાઈ. જુઠ્ઠું. તમારી માનસિકતા ચેનલ ઉપર- છતી થાય છે. ચેનલ ઉપર એક જુઠ્ઠું રૂપિયાની બોલવાનું, એક રૂપિયાની ચેનલ ઉપર ચોકલેટે તો જુઠ્ઠું કોંગ્રેસને બોલવાનું, હલાવી મારી. જોરથી બોલવાનું, વારંવાર હા. બોલવાનું, એક રૂપિયાની વારંવાર ચોકલેટે તો જુઠ્ઠું તમારા બોલવાનું આ ગાંધી પરિવારને હલાવી ભાજપના મારી. પ્રવક્તાઓની પ્રિયંકા આદત પડી ગઈ ગાંધી, છે. રાજ્યસભા સાંસદ, મેલોડીના નામે રાહુલ ગાંધીજી ભારત સાંસદ, ઉપર મોંઘવારી થોપનાર સોનિયા ગાંધીજી મેગા સાંસદ મેન શું છે નરેન્દ્ર ભાઈ મોદી પણ? છે. બધા આ જ પરિવાર દેશનો સાંસદ. મોંઘવારી મેન એ ત્રણ પ્રધાનમંત્રી. હવે તો દેશને લૂંટવાનું બંધ કરો. બિલકુલ બિલકુલ નિલેશભાઈ જનતાની રાહત માટે અત્યારે કયા પગલા? જનતાની પાર્થિવ રાશિ. બિલકુલ 2 મિનિટ. નિલેશભાઈ જે સવાલ છે મુદ્દા પરથી ભટકી રહ્યા છે. આપણે ક્યાં ક્યાં ફરી આયા, ભૂતકાળમાં જઈ આયા, ખબર નહીં ક્યાં, પરંતુ અત્યારે સવાલ એ છે હાલની સ્થિતિ, જનતા પરેશાન, જનતાને રાહત માટે કોઈ એમની પગલા? માનસિકતા અત્યારે ખરાબ થઈ ગઈ છે. આપ જનતાની રાહત માટેના આગળના કયા સરકારના એક્શન છે અત્યારે એ જાણવા છે. સરકારે અત્યારે હાલ મેં આપને કહ્યું કે પેટ્રોલ ડીઝલની કોઈ કમી નથી. 70 તો લાઈનો તો દેખાય છે. 75 પેટ્રોલ પંપ પર લાઈનો દેખાય છે. સ્ટોક છે. પણ જી ચોક્કસથી હું માનું છું કે ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ પડી રહી છે. 10 દિવસમાં 3 વાર જો ભાવ વધતા હોય તો ઇન્ટરનેશનલ ઓપેક દેશોએ ક્રૂડ ઓઇલના ભાવ વધારે હોય. એમાં કે ભાજપ કોંગ્રેસનું ના હવે આ વિપક્ષને કદાચ થોડી સમજદારીનો અભાવ લાગી રહ્યો છે, પણ સરકાર જોઈ રહી છે આગામી દિવસોમાં ક્યાં કોઈ બીજા દેશો જોડેથી પણ આપણે આ સપ્લાય વધારે લાવી શકીએ. હોર્મુઝનું તો હજી વિકલ્પ ખુલ્યો નથી, છતાંય અત્યારે હાલ પેટ્રોલ પંપ ઉપર બધી જ જગ્યાએ આપણો આ સ્ટોક છે. પણ જ્યારે આપણે કરકસર કરવાની વાત આવે ત્યારે એવું નથી કે બીજા દેશો જેવું 24 કલાક કે 48 કલાક સુધી પેટ્રોલ ચાલે એવું છે. પેટ્રોલિયમના જેટલા બી વડા છે, જેટલી બી કંપનીઓ છે, બધાએ પણ આ પુરવાર કરેલું છે. ઓફિશિયલ આંકડા પણ આપેલા છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કમી નથી, એલપીજી ની પણ કમી નથી. પણ છતાંય થોડી તકલીફ પડી અંતરિયાળ રહી છે. તો વિસ્તારની આની અંદર આખી પેટ્રોલ પંપ પર ડીઝલ વૈશ્વિક પહોંચતું સંકટના નથી, તે લીધે પણ આવી હકીકત રહી છે. નિલેશભાઈ, એ પણ હકીકત છે કે ત્યાં આગળ જે ડીઝલ છે જથ્થો પહોંચતો નથી એવું પેટ્રોલ પંપના ત્યાં સંચાલકો કહે છે. ત્યાં ઉભેલા લાઈનો લગાવીને ખેડૂતો પણ કહી રહ્યા છે. અને મામલતદારે પણ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે તમારે પોતાના આધાર પુરાવા લઈને આવવાના કે તમે ખેડૂત છો ને તમને આટલા મળશે પેટ્રોલ. એટલે આ બધી વસ્તુઓ જે આવી રહી છે તેમાં કહી રહી છે ક્યાંક ક્યાંક જે જથ્થો છે, જે દાવાઓ છે એ ક્યાંક ક્યાંક આગળ પાછળ તો ફરી રહ્યા છે, દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે. નહીં, દાવા સાબિત નહીં. કોઈ જગ્યાએ કોઈ આવા સ્ટેટમેન્ટ આવ્યા હોય, મારે એનું સંજ્ઞાન નથી લીધું, પણ છતાં એવું કહું છું કે રાજ્ય સરકારે કોઈને પણ સામાન્ય જનતાને કોઈ તકલીફ પડે એવું રાજ્ય સરકાર કોઈ પણ ઈચ્છતી ના હોય. અને આપણે જોયું હશે કે દેશમાં વિશ્વમાં યુદ્ધ ચાલતું હતું છતાંય આપણે ભાવ વધારો કર્યો નતો. પણ જ્યારે આ સંકટ બધા જ આખા વૈશ્વિકમાં ચાલતું હોય ત્યારે એ જે તે કંપનીઓએ, આપને ખ્યાલ હશે કે અત્યારે હાલ 120-125 નો ક્રૂડ ઓઇલનો ભાવ ચાલતો હોય છતાંય સરકાર અત્યારે 100 રૂપિયા આપી રહી છે. તો એનો મતલબ કે 15 થી 20 રૂપિયા સરકાર નુકસાન કરી રહી છે. છતાંય આ વૈકલ્પિક વ્યવસ્થા જોઈ રહી છે. પણ તો ડ્યુટી ઘટાડી શકાય ને, કેમ કે ઘણા સમયથી આ ભાવ ચાલતા હોય છે. સરકારે થોડી ડ્યુટી ઘટાડી, ટેક્સ ઘટાડી દીધો તો આટલો બધો બોજો ના પડે. કારણ કે અત્યારે એક બાજુ પેટ્રોલ નથી, ખેડૂતો પરેશાન છે, બીજી ડીઝલ નથી મળતું તેમને અને ખેતી નથી થઈ રહી. બીજી તરફ આ રીતે જો મોંઘવારી વધતી જશે
તો પછી સામાન્ય જનતા પર કેટલો મોટો ભાર થશે અને એ જ રાહત માટેના પણ એક્શન પ્લાન સરકાર દ્વારા પણ એ જ અપેક્ષા અત્યારે તમામ લોકો રાખી રહ્યા છે. પાર્થિવ રાશિ, એ જ જાણવું છે કે અત્યારની જે સ્થિતિ છે, કોંગ્રેસ અત્યારે જનતાની રાહત માટેના કયા કયા માંગ એ 3 આપ કરશો કે જેને કારણે ખરેખર ન પક્ષપાતની વાત નથી, વિરોધની વાત નથી, પરંતુ જનતાની રાહત માટે કયા કયા એક્શન લઈ શકાય? કુશાગ્રભાઈ, આ ચૂંટણીના પરિણામ આવ્યા પછી તો યુદ્ધ ચાલુ નથી થયું ને. આ યુદ્ધ તો ચૂંટણી પહેલા ચાલુ થયું હતું. વારંવાર કહેતા હતા કે આ યુદ્ધના લીધે પેટ્રોલ ડીઝલની અછત ઊભી થવાની શક્યતા છે. પણ તમે ભાજપની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે દિલ્હીનું ઇલેક્શન પત્યું ત્યાં સુધી એમને ભાવ ના વધાર્યા 2015માં, પછી ત્યારબાદ 7 ફેબ્રુઆરી 2015માં એમને ભાવ વધારી દીધા. એ પછી તમે મોદી સરકારની તમે આદત જુઓ, 2019નું જનરલ ઇલેક્શન હતું ત્યારે એમને ભાવ ના વધાર્યા, પણ જે દિવસે પરિણામ આવ્યું એના બીજા જ દિવસે એટલે કે 20મી મે 2019માં પાછા પેટ્રોલ ડીઝલના ભાવ વધારી દીધા. એ જ રીતે યુપી અને બીજા રાજ્યોના ચૂંટણીમાં તમે જુઓ 10 માર્ચ 2022ના દિવસે પરિણામ આવ્યા પછી તમને ભાવ વધારો જોવા મળ્યો. મોદી સરકારે 22 માર્ચ 2022થી 14 વખત ભાવમાં વધારો કર્યો. સાથે સાથે તમે આ જુઓ અત્યારે કે જેવો ચૂંટણીનું પરિણામ આવ્યું એટલે સીએનજી, ગેસ, પેટ્રોલ, ડીઝલ બધામાં ભાવ વધારો કર્યો. એટલે લોકોને તમે આ 3 મહિના સુધી તમે ખાલી ચૂંટણી જીતવા માટે થઈ અને આ પ્રકારના લોકોને ગેરમાર્ગે દોર્યા. તમે 37 રૂપિયા દૂધ મળતું હતું, અત્યારે 60 રૂપિયા મળે છે. આજે પરિસ્થિતિ એ છે કે તુવેરની દાળ હોય, મગની દાળ હોય, કોઈ પણ દાળ લેવા જઈએ તો ભૂતકાળની સરકારોમાં જે રૂપિયા મળતી હતી એનાથી બમણા ભાવે મળે છે. શાકભાજીમાં 10 થી લઈને 25% વધારો છે. આ મોંઘવારી માટે જવાબદાર કોણ? સરકારે જવાબદારી નહીં લેવી પડે? હમણાં 120 ને 125માં 100એ પહોંચાડી દીધું તો કોંગ્રેસના શાસનમાં, યુપીએના શાસનમાં $140 પ્રતિ બેરલ ભાવ હતો, છતાં અમે 71 રૂપિયા આપતા હતા. કોંગ્રેસની સરકાર આપતી હતી તો ત્યારે બર્ડન નહીં પડતું હોય? સ્પષ્ટપણે માનવું છે કે જે પ્રકારની પરિસ્થિતિ હમણાં કહે છે કે કોઈ ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ અને કોઈ અફવાઓમાં ના આવવું જોઈએ, તો પુરુષોત્તમ રૂપાલા તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, તો એ પોતે કહે છે કે 40% તેલ છે આપણી પાસે, તો જવાબદાર કોણ આ અફવા ફેલાવવાના? અને જો ડીઝલ દરેક પંપ ઉપર મળતું હોય, પેટ્રોલ દરેક પંપ ઉપર મળતું હોય તો લોકોને લાઈનો લગાડવાની જરૂર શું છે? આ તો એવું છે કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલની અછત છે અને કમલમ કાર્યાલયમાં પૂરતું પેટ્રોલ ડીઝલ છે. એટલે તમે પહેલા કમલમમાંથી બહાર આવી અને ખેડૂતોની વચ્ચે જાઓ, લોકોની વચ્ચે જાઓ, ગામડાઓમાં જાઓ, ઉત્તર ગુજરાતના વાવથરા, સુઈગામના પટ્ટામાં જાઓ, આમ ગીર સોમનાથ જાઓ, દ્વારકા જાઓ, ગ્રામ્ય વિસ્તારમાં ફરો, આમ રાજપીપળા જાઓ, જુઓ પરિસ્થિતિ શું છે કે પેટ્રોલ પંપો બંધ પડી રહ્યા છે, પેટ્રોલ ડીઝલ છે નહીં અને નાગરિકોએ, ખેડૂતોએ લાઈનોમાં ઊભા રહી અને જેને કહી શકાય કે આજીજી કરવી પડે અને છતાં એમને પૂરતું ડીઝલ ના મળે. ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. આ પરિસ્થિતિ છે, હકીકત છે. બિલકુલ બિલકુલ નિલેશભાઈ, જેમ પાર્થિવ રાશિએ કહ્યું છે, એક સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે ભાવ વધતો હોય ત્યારે સરકાર મજબૂત, પરંતુ જ્યારે ઇલેક્શન્સ આવે, ચૂંટણી આવે ત્યારે રાહત કેવી રીતે મળી જાય? પાર્થિવભાઈ, આટલી બધી ચર્ચા કરી પણ માત્ર ટીકા કોઈ જાતનો કોઈ સુઝાવ બી ના આપ્યો. કોંગ્રેસ એટલા તો ઘરી બેઠી છે. હું આપને કહીશ કે 2026ના બજેટમાં કુશાગરભાઈ તમારી જોડે લિસ્ટ હશે ને, રેકોર્ડ પર છે, ₹1 પણ ટેક્સમાં વધાર્યો નતો અને પેટ્રોલનો ભાવ તમે અત્યારે રેકોર્ડમાં જોઈ લો. જે વૈશ્વિક પરિસ્થિતિના લીધે એવું નથી, એ તો હવે એમના આક્ષેપ કરવા માટે એમની જોડે હવે રાજકારણમાં જમીન નથી રહી. રાહુલ ગાંધીજીને તો 100 વાર હાર્યા પછી હવે તો કદાચ એમને રાજનીતિ છોડવાનો સમય આવી ગયો છે. એટલે એમના કોંગ્રેસના પ્રવક્તાઓ હવે એમની માનસિકતા હવે એ કહી શકાય કે હવે દિવાલિયાપણું થઈ ગયું છે કે માત્ર નરેન્દ્રભાઈ સપનામાં આવે, માત્ર અમિતભાઈ સપનામાં આવે, માત્ર મુખ્યમંત્રી સપનામાં આવે. તો હવે ₹19 એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ ઉપર અને ₹15.5 એક્સાઇઝ ડ્યુટી ડીઝલ ઉપર કોણ ઉઘરાવે છે? આ સરકારે ઉઘરાવી છે. 43 લાખ કરોડ રૂપિયા કોણે ઉઘરાયા છે? આ ભારતીય જનતા પાર્ટીની, મોદી સાહેબની સરકારે એક્સાઇઝ ડ્યુટી 43 લાખ કરોડ રૂપિયા કેમ જુઠ્ઠું બોલે છે? 43 લાખ કરોડ રૂપિયા ઉઘરાયા છે લોકોના ખિસ્સામાંથી. બિલકુલ બિલકુલ બિલકુલ. 2 મિનિટ. પાર્થિવ રાશિ નિલેશભાઈ, બિલકુલ નિલેશભાઈ, સમય આવ્યો છે. બિલકુલ નિલેશભાઈ, આપણે પણ સમય જવાબ નથી લેવો પાર્થિવભાઈ, માત્ર તમારે જ આ ચર્ચા કરવાની છે તો તમે એકલા નહીં, બિલકુલ બિલકુલ આપનો પક્ષ જાણવા માટે જ આપણે આગળ બિલકુલ તમે
દેશના ખિસ્સામાંથી દેશના લોકોના ખિસ્સામાંથી 43 લાખ કરોડ એકવાર નિલેશભાઈની વાત ક્લિયર કરીએ પછી આપ 43 લાખ કરોડ એટલા માટે કે એમના રાહુલ ગાંધીજીને બોલતા હજી તો આવડતું નથી. એ ગદ્દાર કહી રહે છે, કયા પ્રધાનમંત્રી છે, કયા દેશના તમે શીખી લો બોલતા. રાહુલ ગાંધીને ના શીખવાડશો. રાહુલ ગાંધીને જે બોલતા આવડે છે કે તમારા કરતા વધુ સારું આવડે છે. તમારા નરેન્દ્રભાઈ કરતા વધુ સારું બોલે છે. તમારા અમિતભાઈ કરતા વધુ સારું બોલે છે. તમારા ભૂપેન્દ્રભાઈ કરતા વધુ સારું બોલે છે. તમારા હર્ષભાઈ કરતા વધુ સારું બોલે છે. તમારા જગદીશભાઈ કરતા વધુ સારું બોલે છે. જગદીશભાઈ વાળો વિડિયો ચાલુ કરું. જગદીશભાઈ વાળો વિડિયો ચાલુ કરું. તમે કરી હોત, જગદીશભાઈ વાળો વિડિયો ચાલુ કરું. ઘરે ના બેઠા હોત, આજે રાહુલ ગાંધીજીને એલોપી ના બેસવું પડ્યો. જો રાહુલ ગાંધીજી અરે તમે પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર બોલો ને. રાહુલ ગાંધી ઉપર શું કામ બોલવાનું આવે છે? રાહુલ ગાંધીએ નહીં, નરેન્દ્રભાઈએ વધાર્યા છે પેટ્રોલ ડીઝલ. આપણે જે સવાલ જે હતો, જે મુદ્દો હતો, તમારો પ્રશ્નનો જવાબ આપું. એક મિનિટ કુશાકભાઈ, એમના રાજીવ ગાંધીજી બોલ્યા છે કે 43 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના નામે દેશના જનતાના ખિસ્સામાંથી લીધા કે ના લીધા એની વાત કરો. 19 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી અને 15 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી તમે કેરવ્યા કે કેરવ્યા? આજે 1 રૂપિયો મોકલે છે. તમે ક્લેરિટીથી બોલો. તમે ક્લેરિટીથી બોલો. એક્સાઇઝ ડ્યુટીની લૂંટ આ ભાજપ જનતાને રાહત મળશે કે નહીં? તમામ લોકો અત્યારે એ જ છે કે જનતાને રાહત મળશે. રાજકીય પક્ષો જનતાના રાહત માટે શું કરે છે? રાજનીતિ પોતાની જગ્યા પર. નિલેશભાઈ, એક જ વાક્ય સ્પષ્ટ, એક લાઈન. 10 સેકન્ડ. હા કુશાગ્રભાઈ, 10 સેકન્ડ. મોંઘવારી છે, પણ મોંઘવારી કંટ્રોલ કરવામાં સરકારે ઇન્ફ્લેશન 7% થી વધારે નથી. આ તો કોંગ્રેસના પ્રવક્તાને લિસ્ટ લઈને બેસવું પડે. ખાલી ઝઘડા કરવા માટે ડિબેટમાં આવે છે. આપણે આક્ષેપ કહી શકાય કે પબ્લિસિટી કરવા આવી રહ્યા છે. ભાવ વધારો બોલું છું. તમને કોમોડિટી ઉપર ભાવ વધારો કહું છું. કોમોડિટી ઉપર ભાવ વધારો કહું છું. બોલો ને. ઇન્ફ્લેશનની વાત કરો છો. સમયનો અભાવ છે. કોમોડિટી ઉપર આ વાત કરું. બરાબર. આ રીતે નહીં ચાલે. આ રીતે જનતાને પણ જવાબ નહીં મળે. આ રીતે કોંગ્રેસ શું કરી રહી છે, વિરોધ પક્ષ શું કરી રહી છે, તે જનતાને પણ નહીં સમજાય. કર્યા વગર આયા નથી. બિલકુલ નિલેશભાઈ, એક લાઈનમાં સમયનો અભાવ છે. જી પ્રશ્ન આપ બોલજો મને. બિલકુલ અત્યારે રાહત માટે હવે કયા નિર્ણય અત્યારે, કારણ કે એ જ છે કે ક્યારે રાહત મળી રહેશે, કેમ કે એક પેટ્રોલ ડીઝલ ભાવ વધે તો મોંઘવારી બધી વસ્તુમાં વધી જવાની છે. શાકભાજી બધું મોંઘું થશે. જે ચોક્કસથી કે વૈકલ્પિક વ્યવસ્થા જોઈ રહ્યા છે. હજી પણ ભાવ એટલા વધ્યા નથી કે આટલી તકલીફ પડી છે એવું આપને કહી રહ્યો છું કે સામાન્ય જનતાની થોડી તકલીફ પડશે, કારણ કે 10 દિવસ પછી 3 વાર ભાવ વધ્યા છે. તો એના માટે જે કહી શકાય કે આંતરરાષ્ટ્રીય જે ક્રૂડ ઓઇલના ભાવ છે, જે યુદ્ધની વિષય ચાલી રહ્યો છે, તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છે. અને હજી પણ હું આપને કહી રહ્યો છું કે કરકસરનો મતલબ એવો નથી કે પેટ્રોલ ડીઝલ ખાલી થઈ ગયું છે. આ મોદી સરકાર છે. મોદી સરકારની લોકો પર વિશ્વાસ રાખ્યો છે, ખોબલીને ખોબલી મત આપ્યા છે અને ભ્રષ્ટાચારીઓના ઘરે બેસાડ્યા છે. એટલે વિશ્વાસ રાખો કે થોડો સમય છે, આપણે બધા સંયમ રાખવાનો છે. એક ભારતના વિપક્ષને જ ખાલી સમજદારીપૂર્વક કામ લેવાનું છે. બાકી દુનિયાના બધા જ દેશોના વિપક્ષ સરકારની સાથે હોય છે. એ લોકો અપેક્ષા રાખતા હોય. બિલકુલ નિલેશભાઈ, પાર્થિવ રાશિ આપનો બી એક પોઈન્ટ મૂકી દઈએ. અને જે વિકલ્પો હશે આપની પાસે વિરોધ પક્ષ તરીકેના કયા વિકલ્પો છે કે જે માંગ સાથે આપ મૂકી શકો અને સરકાર સાથે જનતાની રાહત માટેના કઈ આગલા પગલાં પણ લઈ શકાય? ખાસ કરીને વિદેશ નીતિમાં ફેરફારની જરૂર છે. દેશની કૂટનીતિમાં ફેરફારની જરૂર છે. ફાઇનાન્સની નીતિઓમાં ફેરફારની જરૂર છે. અને આ મોંઘવારીનો ભાર એ મેલોડી મેનના માથે છે. આ દેશમાં મોંઘવારી જો આવી હોય તો એ મોંઘવારી મેન નરેન્દ્રભાઈ મોદીના લીધે આવી છે. મેલોડી મેન નરેન્દ્રભાઈ મોદીના વિકલ્પ છે. સરકાર બદલવી જોઈએ. 100% વિકલ્પ છે ને એટલા માટે જ 140 $140 બેરલ હતું ને ત્યારે કોંગ્રેસ સરકાર 71 માં આપતા હતા. ઓકાત જેવી નાની માનસિકતાની બહાર આવો. પાર્થિવ રાશિ અને નિલેશભાઈ, સમયનો અભાવ છે અને આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. હાલ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ હવે માત્ર આંકડા નથી રહ્યા, પરંતુ તેની સીધી અસર એક સામાન્ય માણસના ખિસ્સા પર પણ પડી રહી છે અને રસોડા સુધી તે પહોંચી ચૂકી છે. સરકારના દાવા, વિપક્ષના સવાલો અને જનતાની ચિંતા વચ્ચે સૌથી મોટો સવાલ પણ એ છે કે મોંઘવારીથી રાહત હવે ક્યારે મળશે. ફિલહાલ લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે રાહત ક્યારે મળી રહી છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. નમસ્કાર.